જય શ્રી કૃષ્ણ. આચાર ફલતે ધર્મ. જે મનુષ્ય આચારવાન હશે, આચાર એટલે કે સંસ્કાર, એને ત્યાં હંમેશા ધર્મ રહેલો હશે. આચાર ફલતે ધનમ. જે મનુષ્ય આચારવાન હશે, જે સંસ્કારી હશે, તે ધનવાન હશે અને તેને ત્યાં ધન પણ પ્રાપ્ત થશે. માચારથિયમાપ્નોતિ. જે આચારવાન છે એને ત્યાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ધનવાન તો હોય પરંતુ એ ધન પણ તેને ત્યાં શુભ લક્ષ્મી સ્વરૂપે પ્રાપ્ત થાય. આચાર્ય આચાર હંત્ય લક્ષણમ. જે મનુષ્ય આચારવાન છે, સંસ્કારી છે, એના નજીક પણ ક્યારેય અશુભ લક્ષણ છે એ આવી શકતા નથી. માટે હંમેશા સંસ્કાર એટલે કે આપણા જે સનાતન ધર્મ છે એ અંતર્ગત જ આપણે એવા સંસ્કારને પ્રાપ્ત કરવા જોઈએ. આપણા ધર્મને અંતર્ગત રહી અને આપણા બધા જ પ્રકારના કર્મો કરવા જોઈએ. તો જ આપણને બધા જ પ્રકારના સુખ અવશ્ય પ્રાપ્ત થશે. જય શ્રી કૃષ્ણ.